નમસ્કાર. આજે આપણે ફાઇનાન્શિયલ દુનિયામાં શીખવાની અને નિર્ણયો લેવાની એક પદ્ધતિ વિશે વાત કરીશું. આ એક એવો ફ્રેમવર્ક છે જે જટિલ વિષયોને ખૂબ જ સરળ બનાવે છે. તો ચાલો આ રસપ્રદ માળખાને ઊંડાણપૂર્વક સમજીએ. કેટલી પાવરફુલ વાત છે નહીં? આ વિચાર ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગની દુનિયામાં નવા છે. ઘણીવાર આપણને એવું લાગે કે આપણે ઘણું બધું શીખી રહ્યા છીએ, પણ જ્યારે પરિણામની વાત આવે ત્યારે કશું જ હાથમાં નથી આવતું. આ વાક્ય બસ એ જ મૂંઝવણને પકડે છે. અને આ એ મૂળભૂત સવાલ છે જેનો જવાબ આ ફ્રેમવર્ક આપવાનો પ્રયત્ન કરે છે. સમસ્યા એ છે કે આપણે વિષયોને અલગ અલગ ટુકડાઓમાં શીખીએ છીએ. ફંડામેન્ટલ એનાલિસિસ અહીં, ટેકનિકલ એનાલિસિસ ત્યાં. પણ આ બધાને એક સાથે જોડીને વાપરવા કઈ રીતે એ જ સમજાતું નથી. તો આ સમસ્યાનો ઉકેલ શું છે? એ જ છે આ માઇન્ડ ફ્રેમવર્ક. આ કોઈ સામાન્ય શીખવાની પદ્ધતિ નથી. તે જ્ઞાનને એક પછી એક ગોખાવવાની બદલે તેને અલગ અલગ સ્તરોમાં ગોઠવે છે, જેથી સાચી સમજ અને સ્પષ્ટતા કેળવાય. આ ફ્રેમવર્કનું નામ માઇન્ડ જ ઘણું બધું કહી જાય છે. તે એક આખી સફર છે. આઈ એટલે કે ઇન્ફોર્મેટિવ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે માહિતી મેળવવાથી શરૂ કરીને, એન એટલે કે નેવિગેશનલ ઇન્ટરપ્રિટેશન એટલે કે એ માહિતીનું અર્થઘટન કરવું, ડી એટલે કે ડિઝાઇન થિંકિંગ એટલે કે તેના આધારે એક સિસ્ટમ બનાવી, અને છેલ્લે એમ એટલે કે મિકેનિકલ આઉટકમ સુધી પહોંચવું. સારું, તો આ ફ્રેમવર્કનો પાયો શું છે? એ છે 12 મુખ્ય વિષયો. આ 12 વિષયો માર્કેટ એનાલિસિસ અને ટ્રેડિંગના લગભગ દરેક પાસાને આવરી લે છે. હવે આ જુઓ, આ માત્ર વિષયોની યાદી નથી. આને એક મજબૂત માળખાના બિલ્ડિંગ બ્લોક્સ તરીકે વિચારો. સૌથી અગત્યની વાત એ નથી કે આ વિષયો શું છે, પણ એ છે કે આ બધાને એકબીજા સાથે જોડવામાં કેવી રીતે આવે છે. અને બસ એ જ આપણે હવે જોવાના છીએ. આ ફ્રેમવર્ક એ 12 વિષયોને વિચારસરણીના 3 જુદા જુદા લેવલ્સમાં વહેંચી દે છે, અને આ જ તે જાદુ છે જે જ્ઞાનને વાસ્તવિક નિર્ણયોમાં ફેરવે છે. આ છે આ ફ્રેમવર્કનું હૃદય. મૂળભૂત સમજથી શરૂ કરીને એક મજબૂત સિસ્ટમ બનાવવા સુધીની એકદમ સ્પષ્ટ અને સંરચિત યાત્રા. ચાલો આ ત્રણેય સ્તરોને સમજીએ. આ સ્લાઇડ આખી પ્રક્રિયાને કેટલી સરસ રીતે સમજાવે છે. જુઓ, પહેલું પગલું છે ઇન્ફોર્મેટિવ એટલે કે આ શું છે તે સમજવું. બીજું નેવિગેશનલ એટલે કે હવે આ માહિતીના આધારે શું કરવું જોઈએ. અને છેલ્લે ડિઝાઇન એટલે કે આખી પ્રક્રિયાને વારંવાર ઉપયોગમાં લઈ શકાય એવી સિસ્ટમમાં કઈ રીતે ઢાળવી. તો પહેલા સ્તર પર ધ્યેય એકદમ સ્પષ્ટ છે. કોઈ પણ જાતના દબાણ વગર દરેક વિષયને તેના મૂળ સ્વરૂપમાં સમજવાનો. જેમ કે ફંડામેન્ટલ એનાલિસિસ શું છે? એ માત્ર કંપનીની નાણાકીય સ્થિતિમાં આપવાનો એક રસ્તો છે. બસ, ભવિષ્યમાં શું થશે એ કહેવાનું સાધન નથી. અહીં ફક્ત શુદ્ધ જ્ઞાન મેળવવાનું છે. હવે બીજા સ્તરે વસ્તુઓ બદલાય છે. અહીં આપણે વિષયોને જોડવાનું શરૂ કરીએ છીએ. હવે એ જ ફંડામેન્ટલ એનાલિસિસ ખાલી ડેટા નથી રહેતો. હવે આપણે એ ડેટામાંથી એવા સંકેતો કે ટ્રિગર્સ શોધીએ છીએ જે આપણને કોઈ નિર્ણય લેવા માટે મદદ કરે. અને સૌથી ઉપરના ત્રીજા સ્તરે આપણે અર્થઘટનને એક સિસ્ટમમાં ફેરવીએ છીએ. હવે એ જ ફંડામેન્ટલ એનાલિસિસ આપણા મોટા નિયમ આધારિત ટ્રેડિંગ ફ્રેમવર્કનો એક હિસ્સો બની જાય છે. અહીં વ્યક્તિગત મંતવ્યોને બદલે એક સિસ્ટમ કામ કરે છે. આ ટેબલ જુઓ કેટલું સ્પષ્ટ છે. એક જ વિષય ફંડામેન્ટલ એનાલિસિસ ત્રણેય સ્તરો પર કેવી રીતે બદલાય છે. પહેલા સ્તરે એ ફક્ત માપવાનું સાધન છે. બીજા સ્તરે એ નિર્ણયો માટે ટ્રિગર શોધવામાં મદદ કરે છે. અને ત્રીજા સ્તરે એ એક આખી સિસ્ટમનો ભાગ બની જાય છે. આ જ તો સાચી સમજ છે. તો પછી આ આખી કસરતનો અંતિમ હેતુ શું છે? આ બધું આપણને ક્યાં લઈ જાય છે? એ છે મિકેનિકલ ક્લેરિટી અથવા તો યાંત્રિક સ્પષ્ટતા સુધી. હવે મિકેનિકલનો અર્થ એ નથી કે વિચાર્યા વગર કામ કરવું. ના, બિલકુલ નહીં. એનો અર્થ છે કે આપણી બુદ્ધિ અને અનુભવને એક એવી મજબૂત અને શિસ્તબદ્ધ સિસ્ટમમાં ગોઠવી દેવા જેને આપણે વારંવાર એકસરખી રીતે અનુસરી શકીએ, જેથી ડર કે લાલચ જેવા ભાવનાત્મક નિર્ણયોને કોઈ સ્થાન જ ન મળે. તો આ બધું જાણવું શા માટે આટલું જરૂરી છે? આ રીતે જ્ઞાનને ગોઠવવાથી ખરેખર કઈ સમસ્યાઓ હલ થાય છે? ચાલો એના પર એક નજર કરીએ. આ ફ્રેમવર્ક આ 5 મોટા પડકારોનો સીધો સામનો કરે છે. તે બિનજરૂરી માહિતીના ઢગલાથી બચાવે છે, અલગ અલગ શીખેલા જ્ઞાનને જોડે છે
આપણે જે જાણીએ છીએ અને જે કરીએ છીએ તેની વચ્ચેના અંતરને દૂર કરે છે, ભાવનાત્મક નિર્ણયો ઘટાડે છે અને સૌથી અગત્યનું, આપણા કામમાં સુસંગતતા લાવે છે. અને આ છે આખા ફ્રેમવર્કનો સાર. સફળતા માટે વધુ વિષયો શીખવાની હોડમાં લાગવાની જરૂર નથી. જરૂર છે થોડા પણ મુખ્ય વિષયોને ખૂબ ઊંડાણથી સમજવાની, તેમને એકબીજા સાથે સ્પષ્ટ રીતે જોડવાની અને પછી તેને એક મિકેનિકલ સિસ્ટમની જેમ શિસ્ત સાથે અમલમાં મૂકવાની.